તો જીની જે મેન જે 2024ની એક્ઝામ છે એનું પરિણામ જે છે જાહેર કરવામાં આવ્યું છે. નોલેજ ગ્રુપના જે પિનેકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને મળી સફળતા, જ્યાં પિનેકલ એજ્યુકેશનના જે 12 વિદ્યાર્થીઓ માટે ક્વોલિફાઈડ થયા છે, જ્યાં 10 જેટલા વિદ્યાર્થીઓએ 80 કરતાં વધુ PR પ્રાપ્ત કર્યા છે. તો જી મેન એક્ઝામ્સ 2024નું પરિણામ જાહેર થયું છે, જ્યાં પિનેકલ એજ્યુકેશનના 12 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે. 10 જેટલા વિદ્યાર્થીઓએ 80 કરતાં વધુ PR પ્રાપ્ત કર્યો છે. JEE મેન્સ એક્ઝામ 2024નો જે ફર્સ્ટ એટેમ્પ્ટ જાન્યુઆરીમાં કન્ડક્ટ થયો, એનું NTA દ્વારા આજે વહેલી સવારે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. લગભગ 12,31,000 વિદ્યાર્થીઓ પૂરા દેશમાંથી આ પરીક્ષા માટે રજીસ્ટર્ડ થયેલા. 11,70,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી અને નોલેજ ગ્રુપ અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે જે નોલેજ ગ્રુપનું એક અલગ વેન્ચર પિનેકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ પણ આમાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. લગભગ 12 જેટલા વિદ્યાર્થીઓ JEE એડવાન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. JEE એડવાન્સ એક્ઝામ એ મેન્સ પછી IITના એડમિશન માટે લેવામાં આવતી હોય છે. નોલેજ ગ્રુપના 12 જેટલા વિદ્યાર્થીઓ આમાં ક્વોલિફાય થયા છે. 98 PR, 97, 94, 92 અને ઓવરઓલ જોવા જઈએ તો 85 PR કરતાં વધારે લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ આ નેશનલ લેવલની એક્ઝામમાં રિઝલ્ટ પ્રાપ્ત